અમદાવાદની એક ખાનગી શાળામાં બનેલી ઘટના બાદ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર અને જિલ્લાની તમામ શાળાઓને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો છે। આ આદેશ હેઠળ દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવામાં આવશે। વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા આ સંદર્ભે એક સત્તાવાર પત્ર જારી કરવામાં આવ્યો છે। આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિસ્ત સમિતિ બનાવવી પડશે। આ સમિતિમાં આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી અને વર્ગના મોનિટર જેવા સભ્યોનો સમાવેશ થશે। આ સમિતિનું મુખ્ય કાર્ય શાળા પરિસર, રમતગમતના મેદાન અને રિસેસ દરમિયાન બાળકોની સુરક્ષાની દેખરેખ રાખવાનું રહેશે। પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા ન બેસી રહે તે માટે તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડવા। આ ઉપરાંત વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની સમયાંતરે આકસ્મિક ચકાસણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે વાલીઓને પણ તેમના બાળકોની બેગ તપાસવા માટે સૂચના આપવાનું કહેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને।